હેલો ગાઈસ, કેમ છો બધા? તો આજે અમે જઈએ છીએ મઠે, અમારા માતાજીના મઠે, એટલે અમારા સાસરિયાના મઠે. અભી મજા આયેગા ના ભીડો. તો ફાઇનલી ગાઈસ અમે ઘરેથી નીકળી ગયા છીએ અને મને બહુ લાગી ગયો છે તડકો. એટલે કે એટલો બધો તડકો નહોતો લાગતો, પણ મારી ચૂંદડીને મારી પાસે ઘડીએ વળી આવું હતું. ગાઈસ, અમારી ગાડી પાટે ચડી ગઈ. થોડીક વારથી તો અમારી ગાડીને રડવું આવી ગયું. ઈ કે મને ભૂખ લાગી. મેં કીધું ચાલો તમને પણ ખવડાવી પીવડાવી દઈ. પછી ગાઈસ આગળ પહોંચીને અમે દુકાન જોઈ શ્રીફળની. એટલે હવે મઢે જાય છે તો શ્રીફળ વગર તો હાલશે નહીં. શ્રીફળ તો અમારે વધારવા જ પડશે. મેં કીધું કરણને, તમે શ્રીફળ તો લઈ લ્યો, નકર ઈ તો ભૂલાઈ જાત. અને ગાઈસ અમે શ્રીફળ લઈને હવે પાછા અમે નીકળી ગયા મઢે. હવે મઢ ક્યારે આવે, હું તો ક્યારની રાહ જોતી હતી. રાહ જોઈને હવે તો હું થાકી રહી. રસ્તામાં મને મારી બે બહેનું મળી ગઈ. એને જોઈને તો હું બહુ રાજી થઈ. તો ગાઈસ ફાઇનલી અમે આધ્યા ગામમાં પહોંચી ગયા છીએ અને અમારે ત્યાં એવું છે કે આધ્યાનું નાકું જોઈએ ને તાજ અમારે વહુને લાઈટ કાઢી લેવી પડે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી આ છે મારા દાદીજી સાસુમાની સમાધિ. એટલે કે મારે માનતા પૂરી કરવા અહીંયા જવાનું હતું. મેં આનું શ્રીફળ માન્યું હતું અને આને હું બહુ જ માનું છું. અને પછી અમે આવી ગયા અમારા જૂના મઢે અને અહીંયા મારે લાઈટ કાઢીને જ હાલવાનું હતું. અને ગાઈસ મેં તો કોઈ દી લાઈટ કાઢીને હાલી પણ નથી, પણ તોય મેં કીધું લાવ હાલી જાવ, વરી ગોથું ખાઈ જાવ તો મારા ભાઈ. ગાઈસ કોઈ દાંત ન કાઢતા મારા હોને. ગાઈસ હું તો એકલી ઓલા રખડું ઢોર હોય ને એની જેમ જાતી હતી અને વાહે મારા પતિદેવ અને મારા નણંદબા એ બે હાઈલા આવતા હતા. બોલ, મને તો બધાએ એકલી મૂકી દીધી. મેં કીધું કાંઈ વાંધો નહીં, એકલી પણ માતાજી મને સુખી રાખે એમ કરીને હું તો હાલી ગઈ. પછી એમાં સામે દેખાય છે ને ધજા, એ અમારો જૂનો મઠ છે ગાઈસ. પછી ફાઇનલી અમે મઢે પહોંચી ગયા છીએ અને હવે મઢે પહોંચીને મારા કરણ છે ને એ શ્રીફળ વધેરે છે. અહીંયા આવીને શ્રીફળ તો વધેરવું જ પડે, નકર અહીંયા પગે લાગીને એમનેમ તો ના જવાય. આપણને કેમ ખાવા જોઈએ એમ ભગવાનને પણ શ્રીફળ વધેરવું પડે ને. પછી અમે શ્રીફળ વધેરીને પાછા રિટર્ન થાય છીએ. તો કરણ કે ખમ તારો વિડીયો બનાવું. મેં કીધું મારે લાઈટ કાઢીને વિડીયો નથી બનાવવો. તો મને કે લાવ હું એકલો બનાવી લઉં. મેં કીધું હા બનાવી લ્યો. ગાઈસ અહીંયા લોકેશન ને એટલું બધું મસ્ત હતું ને, મને તો એમ જ થતું હતું કે અહીંયા બેઠી રહું, એટલી શાંતિ હતી. પછી મેં કીધું લાવ હવે પાછી હાઈલી જાઉં. અને ગાઈસ એક બે ગોથા તો હું ખાઈ જ ગઈ હતી અહીંયા, પણ વિડીયોમાં આવ્યો નથી. સારું વિડીયો આવ્યો નહીં, નકર મારી તો બદનામી થઈ જાત. તો ફાઇનલી ગાઈસ હવે અમે અહીંથી ધીમે ધીમે નીકળી જાય અમારા નવા મઢે. એટલે કે ત્યાં અમારા બ્રહ્માણીમાનો મઢ છે. એટલે હવે પોચા પગે હવે ત્યાં વયા જાય. પોચા પગે હું પોચા વિલે, અમે કાંઈ હાલીને તો જાતા નથી. તો ગાઈસ આ છે અમારો સુરેલાનો મઠ. બહુ જ મોટો મઠ છે. હું તો પહેલી વાર આવી છું ગાઈસ અહીંયા. મેં કીધું લાવ તોય હું વિડીયો ઉતારી લઉં. ગાઈસ મેં લાઈટ કાઢી છે તોય મને વિડીયો ઉતારવાનો એવો હરખ ને કે વાત પૂછોમાં. હરખ તો હોય ને આપણા માતાજીના મઢ હોય તો. ગાઈસ મેં પછી પગે લાગી લીધું અને કરણને મેં કીધું હવે તમે જાઓ નારિયેલ વધેરી નાખો. તો કે હાલ તુંય મારી પાસે બેસ. મેં કીધું હા. તો ગાઈસ આ છે અમારા સુરેલા પરિવારનો મઠ. અને હું તો પહેલી વાર આવી છું ને તો પણ મને તો બહુ મજા આવી. મને એકલું જરા પણ ન લાગ્યું. પછી કરણે શ્રીફળ વધેરી લીધું અને અમે પગે લાગીને બહાર નીકળી ગયા. મેં કીધું હવે ગેટ બંધ કરી દો, એક તો અહીંયા કોઈ છે પણ નહીં. અને ગાઈસ સાચું કહું ને તો મને લાજમાં તો બહુ મજા આવી. મેકઅપ કર્યો હોય કે ન કર્યો હોય સારા જ લાગી. પછી ગાઈસ અમે તો ગમે ત્યાં જાય, પણ મારા કરણને તો ક્યાંય ફાંકી વગર હાલે જ નહીં. ગમે ત્યાં ફાંકી જ. હવે તો મને એની ફાંકીથી કંટાળો આવી ગયો છે. તો ફાઇનલી ગાઈસ અમે મઢેથી નીકળી ગયા છીએ અને હવે અમે જાય છીએ રાજકોટ. પછી મેં કીધું ચાલો ને મને ગાડી હકાવવા દો ને. તો કરણ કે ના તારે નથી હકાવી. મેં કીધું કાં મને નથી આવડતી. તો કે ના તને આવડે છે પણ મને બીક લાગે. ગાઈસ એવું મને કહી દીધું ને તો મારું તો ઝીણકું કમથું મોઢું થઈ ગયું. પછી બાંધીને મેં તો ધરાહાર ગાડી લઈ લીધી. જો ગાઈસ આવડે ને આપણને બાકી ગાડી હકાવતા તો મને બહુ જ આવડે છે, પણ મારા કરણને બહુ બીક લાગે છે. પછી ગાઈસ મને ધરાહાર તડકે ઊભી રાખીને મને કે હાલ હવે નીચે ઉતર ને મને ગાડી હકાવવા દે. પછી મેં કીધું હાલો હવે તમારા જેવું કોણ થાય, તમે ગાડી હકાવી લ્યો. બાકી આપણે તો ક્યાંય પીછે રિવેસ ગેર ન મારી હો ગાઈસ. એકવાર આપણને કહે એટલે આપણે ગાડી ન દઈ, પણ આ તો મારા ઘરનું માણસ છે ને એટલે મેં એને ગાડી દઈ દીધી.
પછી અમે આવી ગયા ઘૂઘરા ખાવા. ગ્રીનલેન્ડ ચોકડી પાસે આ ઘૂઘરા બહુ જ ફેમસ છે, સિંગવાળા ઘૂઘરા. તો ગાઈસ અમે હવે ઘૂઘરા પણ ખાઈ લીધા અને મઢે પગે પણ લાગી આવ્યા. તો હવે અમે જાય છીએ ઘરે. હવે અમે લંઘાઈ ગયા. તો ટાટા બાય બાય.